નમસ્કાર દોસ્તો, તમે સાંભળી રહ્યા છો ગુજરાતી.com એક પોડકાસ્ટ માધ્યમ. આ પોડકાસ્ટના માધ્યમથી આપણે એવી વાતો જાણીશું કે જે આપણે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થતી હોય. તો આ બધા પ્રશ્નના સોલ્યુશન માટે આજે આપણા ખાસ મહેમાન બન્યા છે શાસ્ત્રી શ્રી હાર્દિક દાદા, જેનું મૂળ ગામ ઉમિયાનગર છે, હાલ સુરતમાં રહે છે. તો આપણે દાદા પાસેથી ઘણા એવા પ્રશ્નોના સોલ્યુશન લઈએ અને આપણી વાત આગળ કરીએ. તો કેમ છે દાદા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દાદા, ગુજરાતી.comના માધ્યમથી આજે આપણે એવી વાત કરવી છે કે જે લોકોને રોજિંદા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય. તો દાદા, સૌ પ્રથમ વાત કરું તો આ અત્યારે જે શ્રાવણ મહિનો હમણાં ગયો, શ્રાવણ મહિનાની અંદર લોકો શિવલિંગ ઉપર દૂધ ચડાવતા હોય છે, શિવલિંગ ઉપર જળનો અભિષેક કરતા હોય છે. તો ઘણા લોકોને એવું માનવું હોય છે કે શિવલિંગ ઉપર દૂધ ચડાવે એના કરતાં કોઈ ગરીબોને આપે તો સારું હોય. તો ઘણાની માન્યતા એવી છે. તો એ વિશે તમારું શું કહેવું છે? બહુ સારી વાત કરી ભરતભાઈ. શાસ્ત્રની દ્રષ્ટિએ અલગ છે, વિજ્ઞાન પણ છે. શિવ પર દૂધ ચડાવવું જ જોઈએ, કારણ કે આપણું શાસ્ત્ર કહે છે. બીજું, આ બધા પ્રશ્ન ઉઠાવનારા વ્યક્તિઓ શ્રાવણ મહિનામાં જ જાગે છે, 11 મહિના સૂતેલા હોય છે. અને જે આ પ્રશ્ન ઉઠાવે છે ને, એ હરામ બરોબર કોઈ એક બાટલી કોઈને દાન આપતા હોય અથવા તો કોઈને પીવરાવતા હોય, જેને કાંઈ કામ નથી, એવા ધર્મના આવા સંદેહ કરી નવા પ્રશ્ન ઉદ્ભવે અને બધાને મગજમાં નાખે છે. પહેલા તો આ વસ્તુ તમે પૂછ્યું, આ પ્રશ્ન બધાને મગજમાં આવ્યો ક્યારથી ખબર? આ પિક્ચરો જોવા મળ્યા પછી. ઓલું એક પિક્ચર વચ્ચે આવ્યું હતું OMG, એમાં એવું બતાવ્યું કે શિવ એક પથ્થર છે અને એની ઉપર લાખો રૂપિયાનું દૂધ ચડાવો છો અથવા તો દૂધ ચડાવો છો. પિક્ચરના વિચારો જગતમાં આવ્યા. પણ એ આપણો ધર્મ છે, શાસ્ત્ર કહે છે એટલે કરવું જ જોઈએ. સામાન્ય આપણે જમીએ છે ને, એ પણ ગટરમાં જતું રહે છે, છતાં જમીએ છે શું કામ? શરીર ટકાવવા. એમ ધર્મ ટકાવવા માટે શિવ ઉપર દૂધ એ જરૂરી જ છે. બીજું, જેણે આપણા મગજમાં નાખ્યું એ લોકો એકવાર લિપસ્ટિકનો ઉપયોગ કરે ને પછી બીજી વાર એની લિપસ્ટિકનો ઉપયોગ કરતા નથી. અને લિપસ્ટિકની તમે કિંમત સાંભળજો, હજારોની રૂપિયામાં એની કિંમત છે. છતાં એ લોકો લિપસ્ટિક કરવાનું બંધ કરતા નથી. ખાલી એ લોકોના જીવન જરૂરિયાતમાં ખાલી એક લિપસ્ટિકનું મેં તમને વાત કરી, આવી તો એના જીવનમાં કેટલી વસ્તુ છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, અબજો રૂપિયાનો ખર્ચો કરે છે, છતાં આપણા ધર્મથી આપણને દૂર રહેવાનું શીખવાડે છે. 10 રૂપિયાની શિવ પર દૂધ ચડાવવાનું આપણને પ્રશ્ન મગજમાં આવ્યો, કરોડો રૂપિયા આપણે વ્યર્થ બીજી જગ્યાએ વાપરી નાખીએ છીએ, મગજમાં આવતું નથી. પહેલા તો દૂધ શિવ પર ચડાવવું એનું એક વિજ્ઞાન પણ છે. ઘણા બધા રસ પૃથ્વીના પેટાળમાં જાય એટલે ઘણા વૈજ્ઞાનિકોની સ્ટડી એવું કહે છે ભૂકંપની શક્તિઓ ઓછી થાય છે, ઘટે છે અને પૃથ્વી મજબૂત બને છે. શિવ પર દૂધ ચડાવવું એનું ઘણું બધું વિજ્ઞાન છે. જો એક ભગવાનની દ્રષ્ટિએ તમે શિવ સાઈડ કરો, ભગવાનની દ્રષ્ટિએ તો મહાદેવ છે, આદિ અનાદિદેવ છે. પણ એક તમને વિજ્ઞાનની ભાષામાં સમજાવું તો મેં એવું સાંભળ્યું છે કે કોઈ કાળો પથ્થર હોય, એની ઉપર સતત ઉપરથી જળની ધારા થતી હોય, સતત દૂધની ધારા થતી હોય, એટલે પથ્થરની અંદર એક એવી ઉર્જા પ્રગટ થાય છે કે જે રેડિયેશન ખેંચે છે. આજનું વિજ્ઞાન એવું કહે, સતત કાળા પથ્થર ઉપર એ પ્રકારનો પથ્થર આવે, એ પથ્થર ઉપર સતત જળની ધારા દૂધની ધારા થતી હોય એટલે રેડિયેશન ખેંચે છે. આપણો મોબાઈલ છે 20% નીચે બેટરી થઈ જાય એટલે રેડિયેશન ફેંકે. એ સમયનું વિષ પીધું મહાદેવ એવું નથી, આ કળિયુગનું વિષ પણ મહાદેવ જ પીવે છે. રેડિયેશન એટલે એક પ્રકારનું ઝેર. તો ભગવાન શિવ છે એ આદિ અનાદિ છે અને અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. આ બધું શિવ પર જે કાંઈ ચડાવો ને એ લિંગ એટલે બ્રહ્માંડ છે. તમે ખાલી એક પથ્થરનો અભિષેક નથી કરતા, આખા બ્રહ્માંડનો અભિષેક કરો છો. આ ભગવાન મહાદેવ છે. એટલે શિવ પર દૂધ ચડાવવું જરૂરી છે. જે આપણને સમજાવે છે એ કરોડ રૂપિયાના વ્યર્થ ખર્ચા કરે છે, એનો આપણે વિરોધ નથી. પિક્ચર એક બને એટલે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. અને એ લોકો ઇન્ડિયામાંથી રૂપિયા કમાઈને વિદેશોમાં વાપરે છે. લગ્ન વિદેશોમાં કરે, ફંક્શન વિદેશોમાં કરે, બર્થડે વિદેશોમાં ઉજવે, એવોર્ડ જે હોય એવોર્ડ ફંક્શન તમે બધા જોયા જશે, કરોડોના ખર્ચે થઈને વિદેશોમાં ઉજવાય છે. એનો કોઈ દીકરો વિરોધ કરવા નીકળ્યો નથી. પણ 10 રૂપિયાની શિવને દૂધની બાટલી ચડાવી હોય તો એને મનમાં ગરીબો યાદ આવે છે. એ વાત બરોબર છે, પણ ગરીબોને તો પીવડાવવું જ જોઈએ 100%. એ બે કામ જરૂરી જ છે ને ગરીબોને. હા દાદા, બીજો પ્રશ્ન એ હતો કે અત્યારે આજે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, શ્રાદ્ધ નાખવાનો પક્ષ,
જે પિતૃઓ પાછળ શ્રાદ્ધ નાખવામાં આવે છે એ શા માટે નાખવામાં આવે છે? એવી શું જરૂરિયાત છે અને એવું શું કારણ છે કે જે પિતૃઓ પાછળ શ્રાદ્ધ નાખવામાં આવે છે? બહુ સરસ વાત છે. શ્રદ્ધાન ક્રિયતે શ્રાદ્ધ, જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એ શ્રાદ્ધ છે. અમુક શાસ્ત્રની આજ્ઞા હોય એટલે એ વસ્તુ કરવી જ જોઈએ, એમાં બાંધછોડ ન ચાલે. એકવાર આપણે જન્મ લઈએ એટલે આપણને માં હોય એમ કહી દે કે આ તારા બાપા છે એટલે પછી સ્વીકારવાનું જ આવે, પછી એમાં બીજો સંદેહ ન કરવાનો. સમજણ? એવી જ રીતના શાસ્ત્ર એમ કહે છે કે તમારા પૂર્વજો પાછળ શ્રાદ્ધ કર્મ કરવું જ જોઈએ, એટલે કરવું જ જોઈએ. એનું વિજ્ઞાન પણ છે. સામાન્ય સમજાવું કે આપણે કોઈ પૂર્વજ ગયા છે એના નામથી આપણે શ્રાદ્ધ નાખીએ. હવે આપણે જે પૂરી, ખીર કે જે કાંઈ વાનગી બનાવીએ ને જે શ્રાદ્ધમાં પિતૃઓને આપીએ તો આપણે વિચાર આવે કે આ પિતૃ કંઈ જમતા હશે? પિતૃ તો આત્મારૂપી આકાશમાં ઉડી ગયો, તો એને શું મળતું હશે? પણ 100% મળે. પૂરી, ખીર એ આપણું ચલણ છે, પિતૃલોકનું ચલણ નથી. પણ શાસ્ત્ર તો એમ કહે છે એની ગંધ પિતૃ લે છે વાયુ દ્વારા. પણ એક વાત સામાન્ય સમજાવું કે અહીંના રૂપિયા છે એ ભારતનું ચલણ છે. એના એ તમારે ઇંગ્લેન્ડમાં વાપરવા હોય, વિદેશમાં વાપરવા હોય તો એને કન્વર્ટ કરવા પડે. શું કરવા પડે? એમ તમારું જે ચલણ અહીંનું આપેલું છે ને એનું કન્વર્ટ થાય પુણ્ય રૂપે અને એને પ્રાપ્ત થાય છે અને એને ગતિ મળે છે. શ્રાદ્ધ કર્મ આખું વિજ્ઞાન છે. ઘણા કે શ્રાદ્ધ ન કરવું જોઈએ, કરવું જોઈએ, પણ યાદ રાખજો ઘણા તો ધર્મને જાણવા વાળા, ધર્મમાં જ છે, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણમાં છે, એ જ લોકોનો વિરોધ કરે છે કે એને કાંઈ કરાય ને એની કાંઈ કરવાની જરૂર નથી. રાજકારણીનો કોઈ મુખ્યમંત્રી હોય, સીએમ હોય, પીએમ હોય, એના છોકરાને તો કાયદેસર કાનૂન લાગે. બીજા જે ભૂલ કરે ને તો ચાલે, પણ જે કાયદેસર નેતાનો છોકરો છે એને તો વિશેષ કાનૂન લાગે. શું કામ? કે નેતાનો દીકરો છે. એમ જે ધર્મમાં છે ને એને તો વિશેષ શાસ્ત્રના કાનૂન લાગશે. નથી માનતા એ તો સાઈડ વાત છે, પણ જે માને છે એના માટે કાનૂન ફરજિયાત છે. શ્રાદ્ધ તો નાખવું જ જોઈએ. શ્રાદ્ધ એટલે કે તમે કોઈ પણ છે તમારા ગયેલો આત્મા, શાસ્ત્ર એમ કહે છે કે આત્માને જો કર્મ સારું હોય તો કોઈ ખોળિયું પણ પ્રાપ્ત થઈ જાય છે. ખોળિયું એટલે બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે, બીજી યોની પ્રાપ્ત થાય છે. એ તો પછી કર્મને આધીન આત્માને શરીર મળે છે. પણ જો આ લોકો કોઈ આપણો આત્મા પરિવારમાંથી ગયો ને એને બીજે જન્મ પણ મળી ગયો અમુક સમયના અંતર્ગત, એ આત્માને બીજું શરીર પ્રાપ્ત થઈ ગયું, તમે આયા નાખેલું શ્રાદ્ધ છે ને એને ત્યાં પુણ્ય રૂપે પ્રાપ્ત થશે. એટલે આમ કહે છે કે કોઈ પણ એક્સિડન્ટમાં બચી ગયા, ગાડી ભેગી થઈ ગઈ છતાં માણસ જીવતો બહાર નીકળે એટલે પહેલો શબ્દ આપણે બોલીએ કોઈની પુનાય આડી આવી. એ તમારા પૂર્વજો બીજા કોઈ કન્ટ્રીમાં બેઠા હોય ત્યાં પણ શ્રાદ્ધ નાખેલું હોય ને તો એ પુણ્ય પણ તમને અહીંયા ભરૂચની અંદર જાતા હોય 100ની સ્પીડમાં ગાડી અને ગાડી ભેગી થઈ જાય તો એ પુણ્ય ત્યાં પણ અસર કરે છે. આ શ્રાદ્ધ કર્મ છે. શ્રાદ્ધ કર્મનો એક આપણા શાસ્ત્રની અંદર ફિક્સ સમય છે કે આટલા સમય પછી જ શ્રાદ્ધ નાખવામાં આવે છે. કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે માણસનું મૃત્યુ થાય તો એના 3 વર્ષ પછી આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 3 વર્ષ પછી એનું શ્રાદ્ધ નાખવામાં આવે છે. તો એવો નિશ્ચિત સમય કેમ કે ભાઈ 3 વર્ષ પછી શ્રાદ્ધનો નાખવામાં આવે છે? એ પણ બહુ સાચી વાત છે. જો શ્રાદ્ધમાં ભલે 3 વર્ષ પછી, એ વાત 100% છે, પણ શ્રાદ્ધ તમારા પૂર્વજો પાછળ તો તમારે નિત્ય શ્રાદ્ધ કરવાનું કીધેલું છે. જેમ નિત્ય આપણે જમીએ છીએ, નિત્ય આપણે ચાલીએ છીએ, નિત્ય આપણે બોલીએ છીએ, જેમ નિત્ય કર્મ આપણું જીવનનું ઘણું બધું હોય છે, નિત્ય સવારમાં ઉઠીએ એટલે સ્નાન કરીએ છીએ, નિત્ય આપણે ફ્રેશ થઈએ છીએ, એવી જ રીતના આ નિત્ય કર્મ છે. તમે કોઈ ઋષિ પરંપરા સાંભળો, વાંચો, તેમાં લખ્યું છે કે નિત્ય શ્રાદ્ધ તર્પણ થવું જોઈએ. બીજું, હવે 3 વર્ષે જ કેમ આ પ્રશ્ન છે, તો સામાન્ય એટલું સમજાવું કે અહીંથી ટોલ નાકું આવ્યું કામરેજ પાસે, પછી કઈ ટોલ નાકું પાછું 10 કિલોમીટરમાં ન આવે, એનો કંઈક સમય હોય કે અમુક અંતર હોય, અમુક કિલોમીટર હોય, પછી જ આપણી ભાષામાં સામાન્ય લોકોને સમજાય જાય એ માટે કહું છું કે 3 વર્ષ પછી આત્માની ગતિ પૂરેપૂરી થાય છે. એટલે જ્યારે આત્માની ગતિ પૂરેપૂરી થઈ જાય ત્યારે આપણે એવું ઋષિ પરંપરા એવું બતાવ્યું કે શ્રાદ્ધમાં ભળ્યા અને પછી કરેલું કર્મ એ આત્માને પ્રાપ્ત થશે. બીજો એક પ્રશ્ન એ હતો દાદા કે આપણા દેશની અંદર બહુ જૂનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિર. અયોધ્યા રામ મંદિરમાં અત્યારે કરોડોના ખર્ચે રામ મંદિર બન્યું. તો અમુક લોકો એવી વિચારધારા ધરાવે છે કે એ કરોડો રૂપિયાનો ખર્ચો એક રામ મંદિર પાછળ કર્યો એના કરતા કોઈ હોસ્પિટલ મોટી બનાવી હોત તો ગરીબોને કેવી રીતના કામમાં આવત
કોઈ પણ નાના માણસોને કામમાં આવત, તો શું તમારા મત પ્રમાણે એ જે અયોધ્યા રામ મંદિર બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ? 100% અયોધ્યામાં રામ મંદિર બનવું જ જોઈએ અને બન્યું, ભવ્ય બન્યું. હોસ્પિટલે ન બનાવવી જોઈએ ને, હોસ્પિટલે બનવી જોઈએ, બે જરૂરી છે. બીજું કે કરોડો રૂપિયાનો ખર્ચો થયો, એકવાર થયો એકવાર અયોધ્યામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો, અયોધ્યા મંદિર બન્યું એટલે લગભગ મંદિરની જે કાંઈ આવડતા હોય ઓછામાં ઓછી 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષનું આવડતા. પણ હવેથી ને ઇન્કમ ચાલુ થઈ ગઈ. ત્યાંના કેટલા રિક્ષાવાળાનો રોજગાર ચાલશે, કેટલા દુકાનવાળાનો રોજગાર ચાલશે, પછી આવવા જવામાં ટિકિટનું રેલવેવાળાનું ચાલશે, સરકારનું ચાલશે, મંદિરની અંદર દાન પુણ્ય થશે. એ સરકારમાં મંદિર છે એટલે સરકારને કેટલું અર્થતંત્ર વધશે. યુપીનું તો એમ કહે છે કે આ પ્રયાગરાજનો કુંભ મેળો થયો અને આમ રામ મંદિર બન્યું, એના કારણે યુપીનું અર્થતંત્ર સારું એવું છે, મજબૂત થઈ ગયું. કેટલાનો રોજગાર હાલે છે. ઉજ્જૈનની અંદર મહાકાલ છે, મહાકાલના હિસાબે ઉજ્જૈનની એમપીના કેટલા બધા ગામડાઓના માણસોનો રોજગાર ચાલે છે. સામાન્ય ચપ્પલ વેચનારો વ્યક્તિ એનાથી મોટા મોટા બિઝનેસ સુધીના કેટલા બધાના બિઝનેસો ચાલે છે. ખાલી મંદિર ન જવો, મંદિરની આજુબાજુ થઈ રહેલું કાર્ય જુઓ. તો એટલા માટે રામ મંદિર જરૂર છે. અને રામ મંદિર જે અયોધ્યાની અંદર બન્યું છે એનો મહિમા શું છે? અયોધ્યાની અંદર જ કેમ રામ મંદિર? અયોધ્યામાં રામ મંદિર એટલે ભગવાન રઘુનાથજી કહે છે અવધપુરી રઘુકુલ મણિ રાહુ. અયોધ્યા નગરી છે, એના રાજા રામ છે અને અયોધ્યામાં જ ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. એટલે મૂળ સ્થાનની અંદર રામ મંદિર બનવું જોઈએ, તે જ જગ્યાએ બન્યું છે. બરાબર. દાદા, કેટલીક એવી માન્યતાઓ છે કે કૂતરાને રોટલી ખવડાવવાની છે, કે ગાયને રોટલી ખવડાવવાની છે, કે ભાઈ અમુક ગાયને રોટલી ખવડાવો તો આ કાર્ય થાય, આ અશુભ કાર્ય, શુભ કાર્ય આવું થાય. તો શું આવી માન્યતાઓ તમારા મત પ્રમાણે સાચી છે કે એકદમ ખોટી છે? નહીં, 100% સાચી છે. માન્યતામાં કોઈનું કલ્યાણ છુપાયેલું છે એટલે માન્યતા સાચી છે. ઘણી માન્યતા એવી હોય છે કે જેના એ કરવાથી ઘણાને દુઃખ પણ પહોંચતું હોય, એ માન્યતા ખોટી છે. આ માન્યતામાં તમે થોડુંક તમારી દ્રષ્ટિએ વિચારો કે આમાં ખરાબ તો કઈ નથી, એક જીવનું પેટ ભરાશે, પેટ ભરાય છે, તો એ માન્યતા ખોટી શું કામ? બીજું કે આપણા ઋષિઓને થોડીક શાસ્ત્રની મુજબ થોડીક લાલચે આપી છે, ક્યાંક પુણ્ય કર્મ કરશો તો તમારું કલ્યાણ થશે. અને 100% પુણ્યથી કલ્યાણ થાય છે, પણ થોડીક લાલચ આપે તો એની હિસાબે આપણે કંઈક સેવાના માર્ગમાં આગળ જઈશું. એટલે કૂતરાનું પેટ ભરવું, કૂતરાથી માંડીને કબૂતરથી માંડીને જે આપણાથી અલગ જીવ છે, કારણ કે મતિ માણસને ખાલી ઇન્સાનને આપી છે, મનુષ્યને આપી છે. મનુષ્યને જે મતિ છે એ લગભગ બીજા કોઈ પશુને યોનિને કોઈ યોનિઓમાં નથી. તો એ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તો જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને બીજા જીવોનો જે બુદ્ધિ ઓછી છે એવા જીવોનો ખ્યાલ રાખવો જોઈએ. એટલા માટે કૂતરાને, પક્ષીને ચણ નાખવી જોઈએ. એ સિવાય ઘણા માછલીને કંઈક નાખવું જોઈએ. જે તમને યોગ્ય લાગે એવી જગ્યાએ તમારે કંઈક કરવું જોઈએ. એ પ્રકારની પ્રવૃત્તિથી કોઈ એવું વૈજ્ઞાનિક કારણ છે એ કરવા પાછળનું? કોઈ એવું વૈજ્ઞાનિક કઈ સ્તોત્ર એવું જોડાયેલું છે? વિજ્ઞાન 100% છે. ઘણા બધા જીવો પૃથ્વી પરથી જતા રહ્યા ને એના કારણે પૃથ્વીની ફળદ્રુપતા ઘટી ગઈ. આજનું સાયન્સ પણ સ્વીકારે છે કે જે જીવોની જરૂર હતી, જે જીવોની ફળદ્રુપતા ઘટી ગઈ. એક વસ્તુ યાદ રાખજો, કોઈની ફળદ્રુપતા ઘટે તો એની અફળદ્રુપતા પ્રગટ પણ થાય છે. સમજણ? તો કોઈ પણ માણસની શરીરની અંદર પાવર ઘટે, શક્તિ ઘટે એટલે અશક્તિ આવી થઈ જાય છે. એવી જ રીતના ઘણી પૃથ્વીમાંથી ઘણા જીવોને આપણે માર્યા, એના કારણે નવા જીવો પ્રગટ થયા છે અને એ જીવો દ્વારા આપણું અકલ્યાણ પણ થાય છે. સમજણ? જે ઘણા જીવો એવો પણ બન્યા છે કે જેના દ્વારા આપણું નુકસાન થાય છે. ડેન્ગ્યુ મચ્છર છે સામાન્ય, એ મચ્છર પહેલા નહોતું. પહેલા તો માણસો હવે એવી રીતે ઝૂંપડા જેમ જ રહેતા, આજુબાજુમાં પાણી ભરાયેલું રહેતું. તો ડેન્ગ્યુ મચ્છર હમણાં જ આવ્યું? હું એનો હમણાં જ પ્રાકટ્ય છું? નહીં, મચ્છર તો હતું જ, પણ ડેન્ગ્યુ આપણે એમાં નાખ્યું છે, પ્રકૃતિ બગાડી એટલે એ કરડે એટલે આપણને ડેન્ગ્યુ થાય છે. બસ આ કારણે. બીજું, ઘણા લોકોનો અત્યારે પ્રશ્ન હોય, ઘણા લોકો હાથમાં ગ્રહો પહેરતા હોય, વીંટી પહેરતા હોય, તો શું માણસને આ સમયની અંદર, આ કળિયુગની અંદર ગ્રહો નડતા હશે? અને જો ગ્રહો નડતા હશે તો એનું સોલ્યુશન આ વીંટી કે એવા કોઈ ગ્રહો પહેરીએ કે કોઈ ચોક્કસ રુદ્રાક્ષની માળા પહેરીએ તો આ કાર્ય કરવાથી શું સફળતા મળે? તો આ ગ્રહો વિશે તમારું શું માનવું છે? શાસ્ત્ર કહે છે જો પેલા ગ્રહો નડતા હોય, નડતર શબ્દ ગ્રહો ગ્રહદેવ છે એની અર્જોડોમાં. શાસ્ત્ર એમ કહે છે ગ્રહ રાજ્યમ
ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ. જો ગ્રહ રાજ્યમ હરંતિ ચ, શાસ્ત્ર એમ કહે છે ગ્રહ આપે પણ છે, નડતા હોય એ આપે નહીં. સમજાણ? ગ્રહ આપે પણ છે અને ગ્રહ લઈ પણ લે છે. જો ઓલ વિશ્વની અંદર આખા પૃથ્વીના ગોળામાં કોઈ વ્યક્તિ સેમ નથી. શું કામ? ત્રૈલોક્યમ સચરાચરમ. જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે બધાય અલગ છે, એનું કારણ બધાના ગ્રહ દશા અલગ અલગ હોય છે. એટલે જ બધાની લાઈફ અલગ છે. અને આપણને વિચારે બધાય અલગ અલગ છે એ પણ જરૂરી છે. જો બધાની બુદ્ધિ સારામાં સારી હોય તો તમારે કોઈ કચરા લેવા ન આવે ને. એટલે ગ્રહ છે, બધાની બુદ્ધિ અલગ અલગ છે. બધાની બુદ્ધિ સરખી હોય તોય દેશ ન ચાલે, દુનિયા ન ચાલે. બધાની બુદ્ધિ સરખી હોય શું થાય? બધા પ્રધાનમંત્રીના ફોર્મ ભરે, ઝઘડા થાય. એટલે ગ્રહ છે, બધાનું જીવન અલગ અલગ છે, સ્વરૂપ અલગ અલગ છે. રૂપના દાતા ગ્રહો જ છે. હવે તમે ચાઇનીઝ જાઓ તો એ વ્યક્તિને જોવો તો એના સ્વરૂપ અલગ હોય, કારણ કે એનું લોકેશન ગ્રહોનું ફરી ગયું. અમેરિકાના વ્યક્તિ જોવો તો એનું અલગ હોય છે. ઇન્ડિયન લોકો જોવો તો એનું અલગ હોય છે. વાતાવરણ એ જ ગ્રહ છે. સામાન્ય તમે છે એવું ચૈત્ર મહિનાનો તડકો હોય ત્યારે 10-15 મિનિટ તમે સૂર્ય સામું ન ઉભા રહ્યો, કારણ કે ગ્રહના વાઇબ્રેશનો એવા હોય છે, એના પ્રકાશ એવો હોય છે કે તમને સહન ન થાય. તો સામાન્ય તમને નડતો નથી. જો શું આપણે એમ કહીએ બહુ પ્રકાશ છે, તડકો આવે, સૂર્ય નડે છે, એ એનો પ્રભાવ છે, પણ એના વગર એ ચાલે નહીં. એમ ગ્રહ એક જીવન છે, જરૂર છે. બીજું, તમે પ્રશ્ન બહુ સરસ કર્યો કે વીંટી પહેરવી જોઈએ કે નહીં પહેરવી. સામાન્ય વીંટી એટલે પથ્થર છે. તો આપણે પથ્થરને તો માથું ઝુકાઈએ છીએ. મંદિરોમાં મૂર્તિમાં જઈએ તો શું કરીએ? એ પથ્થર જ છે. પણ નકરો પથ્થરને માથું ઝુકાવતા નથી, કારણ કે આપણે પથ્થરને માનનારા નથી. પથ્થરની અંદર રહેલું ચૈતન્યને માનનારા છે. જો પથ્થરને માનતા હોય તો પગથિયે પગ દઈએ એ પણ એક પથ્થર જ છે. તો પગ શું કામ દઈએ છે? પગ એ પગથિયામાં ચૈતન્ય નથી, પણ ઓલામાં ભાવ આવી ગયો, ચૈતન્ય આવી ગયું. શું આવી ગયું? આની અંદર પ્રતિષ્ઠા થઈ એટલે ચૈતન્ય આવી ગયું. ચૈતન્યને માનીએ છીએ. એ જે અંદર તત્વ આવ્યું ને, તત્વને આપણે ઝૂકીએ છીએ. એમાં ગ્રહો દ્વારા ચલિત પ્રતિષ્ઠા થાય. 2 પ્રકારની પ્રતિષ્ઠા છે, ચલ અને અચલ. એ બહુ લાંબી વાત છે. ટૂંકમાં સમજાવું તો આની અંદર ચલિત પ્રતિષ્ઠા થાય, અને પ્રતિષ્ઠા દ્વારા, નસો દ્વારા આપણા જીવનની અંદર જે કંઈ ઘટતું હોય એ ફળ પ્રાપ્ત થાય છે. ઓરિજિનલ સ્ટોન હોય એટલે. અને સારા સારા વ્યક્તિઓ પહેરે છે. સામાન્ય અત્યારે આપણે કહીએ તો આપણા દેશના ચાણક્યની આપણે ઉપમા આપીએ છીએ. ચાણક્ય તો બહુ ઊંચી વાત છે, પણ આપણે ખાલી બોલીએ છીએ કે દેશના ચાણક્ય રાજનીતિ બધી ચલાવે છે. અમિતભાઈ શાહ, ચાણક્ય નીતિ, હા, એ પણ પોતે બુધ ધારણ કરે છે. મોટા મોટા બોલિવૂડ સ્ટાર આપણે અમિતાભ બચ્ચનને માનીએ છીએ, એ પણ શનિ ધારણ કરે છે. સારા સારા સ્ટેજના લોકો ગ્રહને માને છે. એસ્ટ્રોલોજી એક વિજ્ઞાન છે, શાસ્ત્ર એક વિજ્ઞાન છે, અને શાસ્ત્ર કહે એટલે માનવું જરૂરી છે. તો ગ્રહોની વીંટી તો જરૂરી છે, પણ અત્યારે આ 21મી સદીની અંદર દાદા મોબાઈલ, ગૂગલ અને એપ્લિકેશનના માધ્યમથી કુંડળી બધા જોઈ શકે છે. અમુક જન્મ તારીખ, સમય આ તે નાખે એટલે બધા કુંડળી જોઈ શકે છે. તો કુંડળી જોઈને લોકો એવું નક્કી કરે કે મારે શનિ ગ્રહ પહેરવો જરૂરી છે. તો બહાર દુકાનમાં બધું અવેલેબલ છે અત્યારે. તો દુકાનમાંથી ગ્રહ લઈ અને પહેરી લે, એ યોગ્ય છે કે કોઈ એની શાસ્ત્રોક્ત વિધિ આપણા ધર્મની અંદર બતાવેલી છે એ કરવું જરૂરી છે, કે ડાયરેક્ટ કોઈ દુકાન ઉપરથી કે એમ ગ્રહ લઈને પહેરી લે? તો બંનેમાંથી મહત્વનું શું થાય? નહીં, શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ વસ્તુ તમે લ્યો તો એની પૂજા થાય ત્યારે જ એની અંદર દેવતત્વ આવે છે. એમનું સીધે સીધું એનું ધારણ કરવાનું. મેં હજી તમને આગલા પ્રશ્નની અંદર કીધું કે આપણે પથ્થરને માનનારા નથી, અંદર રહેલા ચૈતન્યને માનનારા છે. સીધે સીધું લઈ લ્યો, શોખનું પહેરી શકો, પણ એનો કોઈ તમને ફળે પ્રાપ્ત નહીં થાય. એના માટે તો તમારે કોઈ યોગ્ય શાસ્ત્રને જાણનારા વ્યક્તિ પાસે પૂજા પાઠ કરાવી, જેની પ્રતિષ્ઠાના મંત્રો બોલી અને પછી ધારણ કરવામાં આવે તો તમારા જીવનમાં એનું ફળ પ્રાપ્ત થાય છે. દાદા, તમારા માટે અંધશ્રદ્ધા એટલે શું? તમે કોને અંધશ્રદ્ધા માનો છો? જી, હું પહેલા તો કોઈને અંધશ્રદ્ધા માનતો જ નથી. જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ અંધાપો હોય જ નહીં. અંધશ્રદ્ધા શબ્દ ખોટો. અશ્રદ્ધા હોઈ શકે. અશ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ ફરક છે. સામાન્ય છે, જે વ્યક્તિથી જે કરવાથી કોઈનું નુકસાન થાય એ અશ્રદ્ધા છે. એવી વસ્તુ કરવી જોઈએ નહીં. અને જે વસ્તુ કરવાથી કોઈને નુકસાન પણ નથી થતું, સારું એને પોતાનું ફળ મળે છે, પોતાનું મગજ શાંત રહે છે, અને જે વસ્તુ સ્વીકારવાથી એને શાંતિની અનુભૂતિ થાય એ શ્રદ્ધા છે. શ્રદ્ધા કોઈ પણ ઉપર લાગી શકે. શ્રદ્ધા ક્યારેય આંધળી હોઈ શકે નહીં,
પણ શ્રદ્ધા ક્યાં લગાડવી એ જો જાણવું હોય તો તમારે શાસ્ત્રનો આધાર લેવો પડે. શાસ્ત્રનો આધાર વગર તમે શ્રદ્ધા લગાડશો તો તમે ભટકી જશો. વ્યક્તિમાં શ્રદ્ધા બેસી જાય પછી વ્યક્તિનું કંઈ પણ વર્ચસ્વ બારું આવે ત્યારે આપણને એમ થાય કે મારી શ્રદ્ધા ખોટી લાગી, અશ્રદ્ધા લાગી. શું કામ? તમે શાસ્ત્રની વાત પ્રમાણે ક્યાંય શ્રદ્ધા લગાડી નથી. શ્રદ્ધા ક્યારેય આંધળી ન હોઈ શકે. અશ્રદ્ધા હોઈ શકે કે આપણને શ્રદ્ધા નથી એવું હોઈ શકે, પણ શ્રદ્ધા ક્યારેય આંધળી હોઈ શકે નહીં. અને અમુક પરિવારો છે એ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આપણે અત્યારે ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલોમાં જોઈએ છીએ કે લાખો કરોડો રૂપિયા, ઘણી પ્રોપર્ટી, બધું અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધામાં બધું વયું ગયું હોય. તો અમુક જે દોરા ધાગા છે, ભૂત ભૂવા ડાકલા, આ ટાઈપની જે અંધશ્રદ્ધા છે એમાં લોકો ઓલું કરે છે, તો એ વિશે તમારું શું કહેવું છે? એ પણ બહુ સાચી વાત છે. હવે ટૂંકમાં કહું કે જે મેં પહેલા જ કીધું, જે કરવાથી કોઈનું નુકસાન થાય એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે તુલસીદાસે રામાયણમાં કીધું, શ્રદ્ધા કોણ? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. શ્રદ્ધા સ્વયં ભવાની છે. હવે ભવાની તો માં કરુણામય છે, એ કોઈનું ખરાબ કરે. એમ જે શ્રદ્ધાથી જો કોઈનું ખરાબ થતું હોય તો એ જે વસ્તુ હોય એ બંધ થવી જોઈએ. એ બધી અશ્રદ્ધાઓ છે, અન્ય જવાય નહીં. એમ જાતા હોય માણસો પણ મૂર્ખ સમાન છે. જો બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું છે. બરોબર. ધર્મોમાં છે ને બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું. બહુ મોટી વાત છે. બુદ્ધુ નથી બનવાનું, બુદ્ધ બનવાનું. બુદ્ધ બનવાનું છે. એટલે બુદ્ધુ બનશો તો તમને કોઈ માણસ રમાડી જશે. અને તમે અંધશ્રદ્ધામાં જે તમારા શબ્દ છે એ ભાષામાં કહો કે તમને એવું કંઈક થશે જીવનમાં કે જે તમને નુકસાન, પણ જે વસ્તુ તમને નુકસાન કરે અથવા તો સમાજને નુકસાન કરે, તમારા પરિવારને નુકસાન કરે, આવી વસ્તુમાં તો જવું નહીં. અને જો જાય તો એ બુદ્ધુ છે, એ બુદ્ધ નથી. દાદા, આજના સમયની અંદર આપણો જે પરંપરાગત જે ધર્મ છે, સત્ય સનાતન ધર્મ, એને ટકાવી રાખવા અને એને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો. શાસ્ત્ર એમ કહે છે નકરો સત્ય સનાતન ધર્મ નથી. નકરો સત્ય સનાતન ધર્મ શબ્દ છે ને નાનો છે, તો પછી એમાં ઘણા બધા જોડાઈ જશે. એ એમ કે અમે સનાતનમાં આવીએ, અમે સનાતનમાં આવીએ. વૈદિક સનાતન ધર્મ છે. વૈદિક આદિ અનાદિ છે. જો સત્ય સનાતન વૈદિક ધર્મ એટલે શું, પેલા એ સમજ લઈએ. જે કોઈના હોવાથી ન હોય, જે કોઈના હોવાથી ન હોય, જે કોઈના હોવાથી હોય ને એને સંપ્રદાય કહેવાય. કે એને ઉઠાઈ લઈએ એટલે એમાં કઈ ન હોય. તો જે ન હોવા છતાં હોય એ વૈદિક સનાતન ધર્મ છે. આ વિચાર કરજો એટલે બહુ મોટી વાત છે. સ્વામિન્ય હરિભક્તો આવ્યા 200 વર્ષ થયા, પણ એ પેલા ધર્મ તો હતો જ. કૃષ્ણ આવ્યા એના 5000 વર્ષ થયા, એ પેલા ધર્મ હતો. રામ આવ્યા એના લાખ વર્ષ થયા, પણ ધર્મ એ પેલા હતો. કારણ કે રામે યજ્ઞ પૂજા કરતા, એ કોની કરતા? એ વૈદિક સનાતન ધર્મ. થોડીક બીજી વાત કરું કે નાસ્તિક નો ભેદ. આપણે એવું માની ભગવાનને ન માની નાસ્તિક છે, અને ભગવાનને માની આસ્તિક છે. પણ હકીકત એવું નથી. જે વેદને ન માને ને એ નાસ્તિક છે, અને જે વેદને માને એ આસ્તિક છે. ઘણા એવા આપણા હિન્દુ ધર્મમાં જ એવા છે, આખા મોટા મોટા સંપ્રદાયો કે જે ભગવાનને નથી માનતા, મૂર્તિ પૂજાને માનતા જ નથી, છતાં એને નાસ્તિક કહેવામાં આવતા નથી, કારણ કે વેદને માને છે. તો મૂળ વાત કે સત્ય સનાતન ધર્મ, પણ વૈદિક સત્ય સનાતન ધર્મ. વૈદિક શબ્દ વાપરવો, વૈદિક વાપરવાનો. વેદમાં લખ્યો હોય ધર્મ સાચો. હવે ઘણા લોકોનો પ્રશ્ન એવું થાય કે ભાઈ અમારા શાસ્ત્ર લખાણ, અમારા જ્યારે વાર્તાઓ લખાણી ત્યારે વેદકાળ નહોતો. પણ થોડુંક તમે ઊંડાણથી વાંચો ને તો વેદકાળમાં જે નહોતું ને એ લખાઈ ગયેલું છે. કળિયુગ, વેદકાળની અંદર જ્યારે વેદ લખાણે ત્યારે કળિયુગ નહોતો, છતાં પુરાણોમાં, શાસ્ત્રમાં કળિયુગમાં શું થવાનું છે ને એ પણ લખાઈ ગયેલું છે. વૈદિક સનાતન ધર્મની અંદર મુખ્ય 5 દેવ છે: ગણપતિ, શક્તિ, વિષ્ણુ, ભગવાન મહાદેવ અને ભગવાન સૂર્ય. આ 5 દેવને પૂજ્ય ગણવા. બસ આ વૈદિક સનાતન ધર્મ મૂળ માળખું. જે હિન્દુના ઘરની અંદર આ 5 દેવની પૂજા થતી હશે ને એટલે સમજી લેજો એ વેદની આજ્ઞામાં છે. અત્યારે બધા એને મજા આવે ને એમ ભગવાન બનાવવા માંડ્યા. ધર્મ સગવડીયો થઈ ગયો કે મગજમાં મોટિવેશનની લેક્ચરની વાતો સંભળાણી, મગજમાં ઉતર્યું એટલે એને ભગવાન માની બેઠા. જો જાજી પબ્લિકથી નેતા છૂટાય, ભગવાન નો છૂટાય. બરોબર. નેતા હોય ને એ વોટથી છૂટાય, ભગવાન થોડો વોટથી છૂટાય. ક્યારેક લાખો માણસો જતા હોય ત્યાં ભગવાન ન હોય, ને કોઈ એક વ્યક્તિ જતો ત્યાં ભગવાન હોય છે.
કાલે હવે બીજો 10,000નું ટોળું આવશે નહીં, ભગવાન છૂટશે એમ કે આ નવો ભગવાન માર્કેટમાં મળી ગયો, ન છૂટ. જાજી પબ્લિસિટીથી નેતા છૂટાય, ભગવાન ન છૂટે. અત્યારે ઘણા માણસો અમને એમ કે અમે એમ કે શાસ્ત્રમાં એનું ક્યાંય નામ નથી, એનું ક્યાંય ઉલ્લેખ નથી, તો અમને પ્રશ્ન કરે કે દાદા એટલા બધી પબ્લિક આમનું જાતી છે? પબ્લિકથી નેતા છૂટાય, હજી કહું ભગવાન છૂટાય નહીં. પબ્લિક જવા ન જવાથી કાંઈ ન ફેર પડે. શાસ્ત્રમાં ઉલ્લેખ હોય તો એ આપણું ઈશ્વર છે. એટલે વૈદિક સનાતન ધર્મ જરૂરી છે. અને જો હિન્દુની અંદર વાડા પડી જાય, આ ફલાણા વાળો, ફલાણા વાળો, ફલાણો, આ ખોટું છે. જો ઝાઝા સંપ્રદાય હકીકત આપણી સમૃદ્ધિ છે, સમસ્યા નથી, પણ બની ગઈ સમસ્યા. ફોર એક્ઝામ્પલ, સમસ્યા કેમ કે હું આ ફલાણાનો છું, હું આને છોકરી આપું નહીં, બની ગઈ ને સમસ્યા. આ ખોટું છે. તમે હિન્દુની અંદર ભેદ બતાવો મીડિયા, તો એ જો હજી કહું ધર્મ એ છે કે જે તમને નુકસાન ન પહોંચાડો. આપણા સમાજને આ નુકસાન પહોંચાડે છે, બહુ મોટું નુકસાન છે. થોડુંક વિચારશો ને, આ ફલાણા વાળા એમ કે અમારી વિચારધારા, તમારા વિચારધારા નથી મળતી ધર્મની, તેમ તમે ધર્મ કેમ કહેશો? ધર્મનું કામ એક કરવાનું છે, અલગ કરી ધર્મ નથી, ધર્મ ભેગા કરે. એટલે હિન્દુને જો સત્ય સનાતન વૈદિક ધર્મને ટકાવવો હોય ને, તો દરેક હિન્દુએ જો મારું મંતવ્ય એવું છે, બીજાની વિચારધારા અલગ હોઈ શકે, એનો વિરોધ પણ નથી, પણ મારું મંતવ્ય એવું છે કે 5 દેવની જ પૂજા ઘરમાં કરો. માનવાના બધાને સ્વીકાર, બધાનો આપણા 33 કોટી દેવી દેવતાઓ છે, બધાનો સ્વીકાર, પણ 5 દેવ. અને જો એ જ મહારાજે શિક્ષા પત્રીમાં કીધું છે કે પંચદેવને જે પૂજ્ય ગણે એ જ મારો હરિભક્ત સમજવો. રેડી? પાંડુરંગ દાદા જેને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી, એની તમે મૂર્તિ પ્રતિક જોવો ને તો એમાં 5 દેવ છે. શિવ છે, પછી મા જગદંબાના ખોળામાં ગણપતિ છે, અને મા જગદંબા છે, અને ગુરુ એટલે સૂર્ય સમાન તેજ છે, જ્ઞાનના દાતા એટલે ગુરુનો ફોટો. દરેક આપણા વૈદિક કાળમાં જે ઋષિ મુનિઓ જેને ધર્મ સ્થાપ્યા, એને પંચદેવને જ પૂજ્ય ગણ્યા છે. અને 5 દેવની પૂજા કરો એટલે હિન્દુ એક રહે. નકર કાલે સવારે હવેલી વાળાનું કઈ કહેશે ને ત્યારે ઓલા લોકો નહીં આવે, અને ઓલા લોકોનું કઈ કહેશે ત્યારે હવેલી વાળા ફાટા પડી જાય. હિન્દુ વેચાઈ ગયો છે. આ નુકસાન છે. એક થાવ, એક બનો, સાથે રહો, સાથે ચાલો. એટલે તો શાસ્ત્ર કહે, વેદ કહે, સમગચ્છધ્વમ સંવદધ્વમ સમવો મનાવસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાના ઉપાસતે. અંતે તત્વ એક જ છે. એ કબીરે કીધું, કબીર કુવા એક હે પનિહારી અનેક. કબીર કુવા એક હે પનિહારી અનેક. બર્તન સબ ન્યારે ભરે પાણી સબ મેં એક. વાસણ અલગ અલગ હોઈ શકે, પણ અંદર પાણી રહેલું તત્વ તો એક જ છે ને. એમાં અલગ અલગ રૂપને તમે માનો, પણ અંતે તત્વ એક છે. એટલે ભેદ ન જોવો, ભેગા રહ્યો, અને સત્ય સનાતન ધર્મની, વૈદિક સત્ય સનાતન ધર્મની સેવા કરો. બસ આ જ ઉદ્દેશ. દાદા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ, આ વિશે તમે ટૂંકમાં માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન છે. 4 યુગ છે. કળયુગની આયુષ્ય છે 4,32,000 વર્ષ. એના ડબલ કરી નાખો, 8,00,000 ને આશરે 64,000 વર્ષ, જેનો દ્વાપર છે. એની અંદર બીજા 4,32,000 ઉમેર, જેનો હતો ત્રેતાયુગ, જેમાં ભગવાન શ્રી રામ રઘુનાથજી પ્રગટ. એની અંદર બીજા 4,32,000 ઉમેરો, એટલે જેનો સતયુગ, જેમાં ઘણા બધા ઈશ્વરના અવતાર છે. આ 4 યુગ છે. 4,32,000 વર્ષનો કળયુગ, એના ડબલ દ્વાપર, એની અંદર બીજા 4,32,000 ઉમેરો એટલે ત્રેતા, એની અંદર બીજા 4,32,000 ઉમેરો એટલે જેનો સતયુગ હતો. આ 4 યુગ છે. આ 4 યુગની અંદર ભગવાન અલગ અલગ અવતાર લે છે, અને અંતે કળયુગના અંતની અંદર ભગવાને બધો પ્રલય કરી અને ફરીથી પાછું સર્જન કરે છે. આ 4 યુગ છે. અને એમ કહે છે, ભાગવત જેવું કહે છે કે યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તદ ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. બધા કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુગ હોય ને તો કળયુગ છે. કારણ કે પેલા ઋષિ મુનિઓ રાફડા થઈ જતા ને ધૂળના, ત્યાં સુધી તપ કરતા છતાં ઈશ્વર પ્રાપ્ત ન થતો. એટલું ખાલી કળયુગની અંદર હરિસ્મરણથી ઈશ્વર પ્રાપ્ત થઈ જાય. ખાલી હાલતા ચાલતા હરિસ્મરણ કરી રાખો ને તો ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય. આ 4 યુગ છે. દાદા, દેવાયત પંડિત કરીને એક જે ઋષિ પરંપરામાં જે થઈ ગયા મહાપુરુષ, દેવાયત પંડિતે ઘણી વાણી ભાખેલી હતી કે દોરડે દીવા થાય, પાવળે પાણી વેચાય. એ પ્રકારની ઘણી બધી વાણી જે અત્યારે આ સમયની અંદર સત્ય જોવા મળે છે.
તો એ વિશે અને કળિયુગથી બચવાના કોઈ ઉપાય જે અત્યારે હરેક માનવી કરે તો એને જીવનની અંદર 100% લાભ થાય, તો બરોબર. એવી કઈ વાત છે કે જે કળિયુગની અંદર હરેક મનુષ્યને કરવી જોઈએ? કળિયુગની અંદર બચવા માટે પહેલા તો મોટામાં મોટો આશ્રય હોય તો એ હરિસ્મરણ. જેટલા તમે ભગવાન હરિના નિકટ રહેશો, ભગવાન ઠાકોરજીના નિકટ રહેશો, એટલી કળિયુગના વાઇબ્રેશનો તમારા જીવનમાં અસર કરશે નહીં. નહીં. વરસાદ આવતો જ હોય, સતત અમીધારા ચાલુ જ હોય, તમારે પલળવું ન હોય, છત્રી રાખો એટલે તમને વરસાદ સ્પર્શ કરશે નહીં. પણ વરસાદ બંધ પણ નહીં થઈ શકે, કારણ કે સમય છે ને આવવાનો જ છે. એમ કળિયુગનો સમય છે એટલે કળિયુગ આવી જ ગયો છે. તમારે બચવું હોય તો હરિનો આશ્રય તમારી છત્રી છે, અને હરિનો આશ્રય હશે ને તો કળિયુગની દશા તમારે જે ભોગવવી પડે, જે લાગુ પડશે કાનૂન, એ તમને એની અસર થશે નહીં. બાકી અસર થશે. સામાન્ય કળિયુગની અસર શું એ તમને સમજાવું. કળિયુગની અંદર પહેલા તો ઈર્ષ્યાવત છે, અને એ આપણે જોઈએ છે. સગા ભાઈઓની અંદર ઈર્ષ્યા, પતિ પત્નીની વચ્ચે ઈર્ષ્યા, મા દીકરા વચ્ચે ઈર્ષ્યા, બાપ દીકરા વચ્ચે ઈર્ષ્યા. આ વાતાવરણ કેમ છે? કળિયુગની વર્ષા ચાલુ જ છે. કોઈને અસર થઈ છે, પણ જેને હરિનો આશ્રય લીધો છે, કોઈ ગુરુનો આશ્રય લીધો છે, કોઈ સત્સંગીનો આશ્રય લીધો છે, એના જીવનમાં કળિયુગની અસર થશે નહીં. બાકી વર્ષા તો ચાલુ જ છે કળિયુગ. દાદા, શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવત આ બધું જે અલગ અલગ છે, મારા હિસાબથી ગ્રંથો અલગ અલગ હોય એવું મેં વાંચેલું છે. તો શું આ બધું અલગ અલગ છે કે શ્રીમદ ભાગવત ને શ્રીમદ ભાગવત ગીતા આ બંનેમાં તફાવત શું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આ બેમાં બહુ ફરક છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એ ભગવાન કૃષ્ણ ને ખાલી અર્જુનનો સંવાદ છે. એ 700 શ્લોકની છે, મહાભારતમાંથી લેવામાં આવી છે, 18 અધ્યાય છે. અને શ્રીમદ ભાગવત છે, એની અંદર સ્કંદ બતાવવામાં આવ્યા છે. સ્કંદની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 જેવા શ્લોક જોવા મળે છે. બેયમાં ઘણો બધો ફરક છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાન અને ભક્તોની બેયની કથા છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા એમાં ખાલી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. પણ અત્યારે ઘણાને શબ્દ બોલતા ન આવડે, બે સરખું સમજે છે. બે સરખું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અલગ છે, શ્રીમદ ભાગવત ગ્રંથ પણ અલગ છે. શ્રીમદ ભાગવત ગ્રંથ છે એ અને પુરાણની ગણતરીમાં ગણવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ તો આપણું આધ્યાત્મિક શાસ્ત્ર છે, એની અંદર 700 શ્લોક બતાવવામાં છે. અને શ્રીમદ ભાગવત ગીતાની અંદર લોકો એવું કહે છે કે જીવનના હરેક પ્રશ્નનું સોલ્યુશન છે. 100% તો શું એ વાત સત્ય છે? અને એમાં કોઈ એક એવો તમે પોઈન્ટ બતાવો કે આ શ્લોકના માધ્યમથી આવો જીવનની અંદર ઉતારવાથી આવો ફાયદો થાય. બહુ સરસ વાત કરી તમે. શ્રીમદ ભાગવતના એક શ્લોક જીવનમાં ઉતારવા જેવો છે, અને એનાથી માણસનું કલ્યાણ થાય છે. કારણ કે ઓલ વિશ્વએ ગીતાનો સ્વીકાર કર્યો છે, અને જે મહાપુરુષોએ કોઈ પણ ગ્રંથ વાંચીને રાજી થયા હોય ને, તો એક શ્રીમદ ભગવદ્ ગીતા છે. એ ઘણી બધી આપણી વાર્તાઓ સાંભળી છે અથવા તો વાંચ્યું પણ હશે. સારા સાયન્ટિસ્ટોએ ગીતાજીનો આશ્રય લીધેલો છે. મોટા મોટી તો વાત એ કરી છે કે આપણો ધર્મ છે ને એ ખાલી એક ડબ્બામાં નથી પૂર્યો. આપણો ધર્મ બહુ વિશાળ છે. ગીતાજીનો એક શ્લોક છે, 15મા અધ્યાયનો શાયદ એ શ્લોક છે. એમાં એવું કીધું કે સર્વસ્ય સાહમ હૃદય સન્નિવિષ્ટો મતા સ્મૃતિ જ્ઞાન મોપોહનમ ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃત દવેદેવ ચાહમ. ભગવાન એમ કહે છે કે બધાની અંદર હું છું. કોનો ભગવાન આવું બોલે છે? ખાલી આપણા ભારતનો ભગવાન જ બોલે છે કે બધાની અંદર હું છું. બધાની અંદર સમભાવ જોવો, બધાની અંદર ઈશ્વર તત્વ જોવો. ખાલી પશુમાં કે માણસમાં નહીં, દરેકની અંદર આપણે ઈશ્વર જોઈએ છે. આપણે વૃક્ષ કાપવું હોય ને તો એની વિધિ છે, એની અંદર આપણે ઈશ્વર જોઈએ છે. તો આ આખું વિજ્ઞાન છે. ગીતા એક બહુ મોટું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે. જે માણસ કોઈ પણ માણસથી મનથી હારી ગયો હોય, ધનથી હારી ગયો હોય, કોઈ પણ વસ્તુથી હારી ગયેલો વ્યક્તિ એકવાર ગીતાજીનો આશ્રય લઈ લે ને તો જીવન બદલી જાય છે. પણ ગીતાજી છે ને ગુરુ વગર સમજાય નહીં. તમને આનું એના અર્થ વાંચશો ને તો તમને કઈ મગજમાં નહીં ઉતરે, પણ યોગ્ય ગુરુ પાસેના મૂળ અર્થ સમજશો તો તમને તમારો હિન્દુઓનું ગર્વ પણ થશે, અને તમને ગીતા તરફ પ્રેમ જાગશે. આ તમે જે ગુરુની વાત કરી, ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એ કેટલી જૂની છે? બહુ જૂની છે. ગુરુ અને શિષ્યની પરંપરા બહુ જૂની છે, પણ ગુરુનો અર્થ બહુ સમજવા જેવો છે.
ગુ એટલે કહે છે અંધકાર, રૂ એટલે પ્રકાશ, જે તમને અંધકારામાંથી પ્રકાશ તરફ લઈ જાય. કયું અંધકાર? અજ્ઞાન રૂપી અંધકારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય. ગુરુની વ્યાખ્યા તો બહુ બધી બતાવવામાં આવી છે, પણ ગુરુ યોગ્ય હોવા જોઈએ. ગુરુ એના શિષ્યના ખીચામાં શું છે ને એ ન જોવે, ખીચા નીચે જ હૃદય આવે, એની અંદર શું છે ને એ જોવે ને આ ગુરુ. અત્યારે વ્યક્તિના હૃદયમાં એની શું ઈચ્છા છે, વ્યક્તિ શિષ્ય કેવો છે, એની હૃદયની ઈચ્છાઓ શું છે એ નથી જાણવું. બસ હૃદયની ઉપર એક ખીચું આવે ને એમાં શું ભર્યું છે ને એ જોવે છે. એ ગુરુ કઈ કામ. અત્યારના 21મી સદીના સમય પ્રમાણે જે સમજો તે સમય પ્રમાણે એ સમયની અંદર પણ ગુરુ હતા, જેવા નહોતા એવા નહોતા. એ સમય ગુરુ ખરાબ હતા, જે અવળા માર્ગે લઈ જતા, શિષ્યોને તંત્ર સાધનામાં ભેળવતા, અથવા તો સમાજનું અકલ્યાણ કેમ થઈ વિચારતા એ સમયમાં હતા. એવું નથી આ સમયમાં જ. પણ મૂળ વાત આ સમજાવું કે ગુરુ ખીચામાં શું છે એ ન જોવે, ખીચાની નીચે જ હૃદય આવે એમાં શું છે ને એ જોવે. આ બસ આ મારી દ્રષ્ટિએ આ ગુરુની વ્યાખ્યા છે. બરોબર. દાદા, મનુષ્યના શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે, તો પછી આત્માનું શું થાય છે? બહુ સરસ વાત છે. કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે શરીરમાંથી આત્મા છૂટે છે. અને શાસ્ત્ર કહે, ગીતાજી પણ કહે છે કે ઉર્ધ્વ મૂલ મધ શાખામાં સ્વસ્તમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પ્રણાની યસ્તમ વેદ સવેદવિદ. છૂટા ભેગીની યાત્રા શરૂ થઈ જાય છે. યાત્રાની ગતિ સતત ચાલુ હોય છે. અને કહે છે કે આ બ્રહ્માંડની અંદર એ આત્મા વાયુ રૂપે ભ્રમણ કરી રાખે છે. હવે એ આત્મા જો પવિત્ર હોય, નિર્મોહી હોય, નિર્વિકારી હોય, આવો આત્મા એમ કહી શકીએ અખંડ નિત્ય ભગવાનના ધામમાં વાસ કરે છે, જેને આપણી ભાષામાં મોક્ષ કહી શકો. મોક્ષ. પણ એવો કોઈ આત્મા છે કે જેને હજી પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી, અપૂર્ણ છે, તો એવો કોઈ આત્મા હોય તો એ શરીર ગોતે છે. ક્યારેક એવો મહાપુરુષનો આત્મા હોય, સતત બ્રહ્માંડમાં ભ્રમતો હોય, એને એવું માં ન મળતું હોય કે એના આત્મામાં પ્રવેશ કરે, કારણ કે એ માની એટલી પુનાય ન હોય કે આત્માને ઝીલી શકે. એટલે મહાપુરુષને આવતાય વાર લાગે છે. એટલે ઘણા વર્ષે એવા મહાપુરુષો જન્મે છે. આપણે એવું કહીએ છીએ કે આવો મહાપુરુષ કેટલા વર્ષે જન્મ્યો છે, અને ફરી કેટલા વર્ષે આવો મહાપુરુષ મળે કોને ખબર. શું કામ? એવી માં નથી હોતી કે એ આત્માને ઝીલી શકે. ઘણા આત્મા એવા હોય છે કે જે ભયંકર હોય છે, જેને કોઈ દી સમાજની અંદર સારા કામ જ ન કર્યા હોય, એ ખોળી આવી. હવે એ આત્મા દૂષિત છે. એ આત્મા દૂષિત આત્મા ઉપર ગયો એટલે અત્યારે કલયુગની અંદર દૂષિત શરીર તો બહુ જોવા મળશે. એટલે દૂષિત આત્મા સીધો એનામાં શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા ઘણી જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. એટલે એમ કીધું ઘોંઘાટવાળી જગ્યામાં જે ગર્ભ ધારણ કરેલી સ્ત્રીએ જવું નહીં. શું કામ? કે એ ઘોંઘાટવાળી જગ્યાની અંદર આત્મા ખરાબ હોય, અને જો એ ગર્ભમાં એનો એ આત્મા આવી ગયો ને તો એ પછી જન્મ થયા પછી ઉપદ્રવ ઉભા કરશે. કારણ કે કઈ જગ્યાથી જન્મ આવ્યો છે? ઘોંઘાટવાળી. એટલે આપણે જયારે શ્રીમદ સંસ્કાર થઈ જાય પછી સ્ત્રીને જેવું તેવું ખવડાવી નહીં, કારણ કે અન્નમાંથી પણ આત્મા આવે. અન્ન બ્રહ્મ, એમાંથી પણ આત્મા આવી શકે છે. એટલે જેવું તેવું ખાઈ નહીં, જેવા તેવાના હાથનું ખાઈ નહીં, જેવા તેવા વિચારવાળા વ્યક્તિનું ખાઈ નહીં. શું કામ? આત્મા ત્યાંથી પણ આવી શકે છે. તો આત્માની ગતિ સતત ચાલુ જ રહી છે. શાસ્ત્ર એમ કહે છે જ્યાં સુધી એનું બીજું શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે, અને ક્યાં એને ઈશ્વરનું ધામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે. બસ આ આત્માની ગતિ. બીજી એક એવી માન્યતા છે કે સ્વર્ગ નર્ક, આત્મા સ્વર્ગમાં જાય, સારું કામ કર્યું હોય તો સ્વર્ગમાં જાય, ખરાબ કામ કર્યું હોય તો નર્કમાં જાય. તો આ સ્વર્ગ અને નર્ક વિશે તમારું શું માનવું? 100% શાસ્ત્ર કહે છે એટલે સ્વીકારવાનું. મેં હજી આની પહેલા તમને ટોપિકમાં કીધું કે માં એકવાર એમ કહી દે કે આ તારો બાપ છે, પછી એને સ્વીકારવાની. પછી એમાં કોઈ સંદેહ કરાય નહીં. બાળપણથી આપણને માં શીખવાડે કે આ તારા પપ્પા ડેડી બોલ, દીકરા ડેડી બોલ, દીકરા ડેડી બોલ, એટલે સ્વીકાર લીધું કે આજ મારો બાપ છે. એમ શાસ્ત્ર આપણા મા બાપથી પણ વિશેષ દરજ્જો છે. એકવાર કહી દે સ્વર્ગ અને નર્ક છે એટલે સ્વીકારવાની જ વાત. પણ બીજું, સ્વર્ગ અને નર્ક આકાશમાં તો છે, ઘણા લોક છે આવા. સ્વર્ગ અને નર્કનું તો આપણે સાંભળીએ છીએ, પણ હકીકત આવા તો ઘણા લોકનું વર્ણન શાસ્ત્રમાં છે. ભૂરલોક છે, જનલોક છે, તપલોક છે, સત્યલોક છે, વૈકુંઠ લોક છે, ઘણા બધા લોકો બતાવ્યા છે. અને એવા લોકો ગણાય છે ને એવા બ્રહ્માંડો ગણાય છે. શાસ્ત્ર તો કહે જ છે, વિજ્ઞાન પણ હમણાં સ્વીકારે છે આ વાત કે ઘણું બધું છે આવું. બીજું, મૂળ વાત તમે જે પૂછો છો તે કે સ્વર્ગ અને નર્ક ઉપર તો છે જ, પણ અહીંયા પણ છે. ખરાબ કામ કરશો એટલે ખરાબ ફળ ઓટોમેટિક મળશે જ.
એમાં ક્યાંય છૂટવાનું નથી. ઉપર તો ભોગવશું જ, પણ આયા નખ જેવું જીવન જીવશું. ઘણા માણસ એવા હોય ગટરના કાંઠે રહેતા હોય, હા. આજુબાજુમાં ખરાબ વાતાવરણ હોય, જે મળે એ ખાઈ લેતા હોય, જે મળે એ જમી લેતા હોય, અથવા તો રોડ ઉપર કોઈ કચરો નાખીને જાય એ ઉપાડતા હોય, અથવા તો એવું જીવન જીવતા હોય તે નરક છે. અને જે માંગે ને મળી જતું હોય, દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી હોય, એટલે સમજી લેવાનું આપણે સ્વર્ગમાં છે. આ બધું શાસ્ત્રમાં બતાવ્યું. એ હકીકત પૃથ્વી ઉપર પણ છે. આ જન્મે ભોગવવું પડે, અને આ જન્મે જો કોઈ કર્મના કારણે છૂટી ગયા હોય તો ઉપર જઈને સ્વર્ગ નરક તો છે જ. પછી ઘણું આપણે આ રોજિંદા જીવનની અંદર ઘણા માણસો આપણે જોતા હોય કે એ 3 પેઢીથી ખરાબ જ કામ કરતું હોય, 2 નંબરના કામ કરતા હોય, જે અમુક એવી ઇન્કમ હોય કે જે બીજાને પચાવી પાડવાની હોય. તો એ લોકો આપણે જોઈએ તો 3 પેઢીથી કે 2 પેઢીથી સુખી જ હોય. તો એનું શું કારણ? તો કર્મનું ફળ એને કેમ નહીં મળતું હોય? તો કર્મનું ફળ ક્યારે મળે? એનો કોઈ એવો ચોક્કસ સમય હોય? બહુ સરસ પ્રશ્ન કર્યો કે 2 પેઢીથી ખરાબ કામ કરતા હોય છતાં સુખી કેમ છે. અને ઘણા 2 પેઢીથી એવા હોય ધાર્મિક કામ જ કરતા હોય. એના પપ્પાએ ધાર્મિક હોય, એના દાદાએ ધાર્મિક હોય, હા, અને એના છોકરાએ ધાર્મિક હોય, છતાં નથી આવે. એ કર્મ છે. કોઈ પણ કર્મ હોય પૂર્વજન્મનું હોય છે. ઓલો જે હોય ને પાપ કરે છે છતાં સુખી હોય, એનું કોઈ જન્મનું પુણ્ય બેંકમાં, ભગવાનની બેંકમાં જમા છે. એ પુણ્ય ખાધે રાખે છે. જેવું પુણ્ય માઇનસ થઈ જાય ને, ઘણી વાર એવું બને 2 પેઢી સુધી માઇનસ ન થાય, 3 પેઢી સુધી ન થાય, ચોથી પેઢી એ જયારે પુણ્ય માઇનસ થઈ જાય ને એટલે એની ભોગવવું પડે છે. અને જે વ્યક્તિ પુણ્ય કર્મ કરે છે, ધર્મના કાર્ય કરે છતાં દુઃખી હોય, તેનું કોઈ જન્મનું પાપ હોય છે, એ પણ માઇનસ થતું હોય છે. જેવા જેવા ધર્મના કાર્ય કરતા રહેશે, ભગવાનના કાર્ય કરતા રહેશે, સેવાના કાર્ય કરતા રહેશે, એટલું એનું પુણ્ય જમા થશે અને એનું કલ્યાણ એક દિવસ સમયે 100% થશે. કર્મની વ્યાખ્યા તો બહુ વિખ્યાત છે. કર્મની વ્યાખ્યા કરવા જઈએ તો બહુ ઝાઝો સમય લાગી જાય. પણ ટૂંકમાં તમને સમજાવું, 3 પ્રકારના કર્મ છે: ક્રિયમાણ કર્મ, સૂચિત કર્મ અને સંચિત કર્મ. આ 3 સંવિધાન આપણને લાગુ પડે છે. પહેલું તો ક્રિયમાણ કર્મ, એની વ્યાખ્યા સમજાવું. ગરમી થાય છે, ઊભા થયા, સ્વિચ ચાલુ કરી, ગરમી દૂર થઈ ગઈ, પંખો ચાલુ થઈ ગયો, એને કહેવાય ક્રિયમાણ કર્મ. ક્રિયા કર્યા ભેગું જ ફળ મળી જાય. આને કયું કર્મ કહેવાય? ક્રિયમાણ કર્મ. કોઈને શબ્દ બોલીને સીધો ઝાપટ મારે એટલે સીધું ફળ મળી ગયું. ક્રિયા કર્યા ભેગું તરત ફળ મળી ગયું, આને કહેવાય ક્રિયમાણ કર્મ. બધાને લાગુ પડે. બીજું છે સંચિત કર્મ. થોડાક સમય અંતર્ગત ફળ આપે. અત્યારે તમે 1-2 કરોડ રૂપિયા બિઝનેસમાં રોક્યા, 5 વર્ષ પછી નફો થયો અથવા નુકસાની થઈ, એ ફળ મળ્યું. કેટલા વર્ષ પછી? 2-5 વર્ષ. થોડાક સમય અંતર્ગત ફળ આપે એને કહેવાય સંચિત કર્મ. સૂચિત કર્મ. હા, થોડાક સમય અંતર્ગત ફળ આપે. અત્યારે તમે ઘઉંનો દાણો વાવ્યો હો, તમે કર્મ કર્યું, 4 મહિના થયા, 2 મહિના થયા, એટલે ફળ આવ્યું. પછી સારું નરું ઈશ્વરના હાથમાં. એટલે તો કર્મમાં આપણે બાધ્ય છીએ. ફળની આશામાં આપણે સ્વતંત્ર નથી, કર્મમાં સ્વતંત્ર છે. ઘઉંનો દાણો વાવો એટલે 4 મહિના પછી ફળ આપે. થોડાક સમય અંતર્ગત ફળ આપે એને કહેવાય સૂચિત કર્મ. અને એક સંચિત કર્મ છે. હવે જો તમે જે વાત કરી ને કે 2 પેઢીથી ખરાબ કામ કરતા છતાં દુઃખી હોય, એ બસ સંચિત કર્મ. મહાભારતમાં એક પ્રસંગ છે કે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે મારું એવું કયું કર્મ કે મારા 100 દીકરાઓ એક સાથે ગુજરી ગયા અને બધા કમોતે ગયા અને હું જોઈ પણ ન શક્યો. ત્યારે ભગવાન કૃષ્ણ એનો 100મો જન્મ યાદ કરાવે છે કે 100મા જન્મે તમે એક શિકારી હતા, તમે શિકારીએ એક વૃક્ષને ઝાડથી ઢાંકી દીધું અને એ ઝાડથી આખું વૃક્ષ સળગાવી દીધું. 100 પક્ષીઓ મરી ગયા હતા અને એ પક્ષીઓને અગ્નિની જ્વાળા એવી લાગી ને કે એ આંધળા થઈ ગયા હતા. અને પછી મેનો આત્મા એના કારણે ભોગવવું પડ્યું. 100મો જન્મ તમે અત્યારે ભોગવ્યો, આને કહેવાય સંચિત. એ જ બીજો કથા છે ભીષ્મ પિતામહની. ભીષ્મ પિતામહ એમ કહે છે કે એક રાજા હતા 4 જન્મો પહેલા. ભીષ્મ કૃષ્ણને પ્રશ્ન કરે કે મારું એવું કેવું કર્મ આવે, હજારો તીરની વેદના સહન કરવી પડીને મારું મૃત્યુ થયું. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે અમુક જન્મની અંદર રાજા હતા, એ રાજાની તમારી સવારી નીકળી, એ સમયે એક મરેલો સર્પ બેભાન અવસ્થામાં હતો. મરેલો નહોતો, બેભાન અવસ્થામાં હતો. અને તમને તમારી સવારી નીકળી એટલે તમે એમ કીધું કે આ સર્પ રસ્તામાં છે ને હટાવો. તમારા સૈનિકો હટાવે છે પણ હટતો નથી. એટલે તમે એમ કીધું મરી ગયો લાગે છે અને ફેંકી ગયો. એટલે એક સૈનિકે જઈ તીરકામટામાં લઈ અને સર્પને ફેંક્યો અને કાંટાની વાડમાં પડ્યો. હજારો કાંટાઓ એને વાગ્યા.
બેભાન અવસ્થામાં હતો, કાંટા વાગ્યા એટલે થોડુંક ભાનમાં ભાન આવ્યું, વ્યવસ્થા. અને જેવો નીકળવા જાય એવો કાંટો વાગે, જેવો નીકળવા જાય આવો 52 દિવસ સુધી એમ કહે છે આશરે એ કાંટાની વાડમાં નીકળવા જાય ને કાંટો વાગે, નીકળવા જાય જેવો સરકવા જાય ને વાગે, 52 દિવસે અંતે સર્પનો જીવ ગયો. એ તમે એટલા જન્મો પછી આ જન્મે એ કર્મ ભોગ્યું. સંચિત કર્મ છે ને, કયા જન્મનું કયા જન્મે મળે કોઈ કહી શકે નહીં, પણ અત્યારનું આપણે કહી શકીએ કર્મ સારા કરવા જોઈએ. બીજું ઘણા લોકો એવું કહેતા હોય કે મારા ભાગ્યમાં નથી, મારા નસીબ ખરાબ છે, મારા નસીબમાં જ નથી. તો આ ભાગ્ય અને નસીબ વિશે તમારું શું માનવું છે? બહુ સારી વાત છે. તુલસીદાસે એવું કીધું છે રામાયણમાં, ભગવાન તુલસીદાસે એવું કીધું, સકલ પદાર્થ હોય જગમાય, ભાગ્ય બીનું નર પાવત નાય. ભાગ્ય વગર કઈ પ્રાપ્ત થતું નથી. પણ કૃષ્ણ ભગવાને એમ કીધું છે, કર્મને વાધિકારસ્તે મા ફલેશુ કદાચના. હે અર્જુન, કર્મ કર, કર્મથી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. તો બેની વિચારધારા અલગ નથી, સમજાણ? સિક્કાની બે બાજુ જોવામાં આવે છે. એવી જ રીતના ભાગ્ય જરૂરી છે અને કર્મ જરૂરી છે. નસીબ છે ને, નસીબ, ઘણા એમ કે નસીબમાં હોય તો મળે, નસીબમાં હોય તો મળે, તો એ ઘરે હું તો રહી ને તો એમ મહિને સેલેરી આવે નહીં, એના માટે એને કર્મ કરવું પડે. નસીબ કર્મથી ખુલે છે. મહેનત કરવા છતાંય જો પ્રાપ્ત ન થાય, કર્મ કરવા છતાંય પ્રાપ્ત ન થાય, તો એને ભાગ્ય બતાવ્યું છે. ભાગ્યરૂપી તાળું છે ને, એ 4 આકાવાળી કર્મરૂપી ચાવીથી ખુલે છે. કયા 4 આકા? પેલા તપ. અમારું બ્રાહ્મણ છે તો અમારું તપ અલગ છે, તમે તમારું તપ અલગ છે, મીડિયાનું તપ અલગ છે, ડોક્ટરનું તપ અલગ છે, બ્રાહ્મણનું તપ અલગ છે. એ તપ કરો એટલે ભાગ્ય ખુલશે. એક આખો થયો. પછી દયા. તપ કરતા એમાં દયા ભાવ હોવો જોઈએ. અમે સાધના કરીએ, અમારું ભજન કરીએ, તપ કરીએ, પણ માણસોને કાપવાની જ ભાવના હોય, ખરાબ જ કરવાની ભાવના હોય, તો એ તપ કઈ કામનું નહીં. ડોક્ટરે તપ કરે, જેનું ભણતર ડિગ્રી મેળવે, ઓપરેશન કરીએ, એનું તપ છે, પણ એ તપમાં એ કાપવાની ભાવના હોય તો એ દયા નથી. એટલે તપ, દયા અને પવિત્રતા અને સત્ય, આ 4 આકારરૂપી ચાવી છે ને, એનાથી ભાગ્યરૂપી તાળું ખુલે છે. એટલે ભાગ્ય અને નસીબ એ બે અલગ નથી, એક પર્યાય છે. જેમ સિક્કામાં સાપ ને કાંટો હોય એમ બે વસ્તુ છે. એટલે ભાગ્યની રાહે નથી બેહવાનું અને ભાગ્ય વગર કઈ મળવાનું નથી. બે વાતમાં ફરક એક જ છે. આદ્યગુરુ શંકરાચાર્ય એમ કીધું કે તમે પૂર્ણ થઈ જાઓ. શું કીધું? પૂર્ણ થઈ જાઓ. પૂર્ણ થઈ જાઓ. અને બુદ્ધે એમ કીધું કે તમે શૂન્ય થઈ જાઓ. જો વિચારો ને તો લાગે બે અલગ, પણ છે બે એક. ક્યાં તમે પૂર્ણ થઈ જાઓ અને ક્યાં તમે હાવ શૂન્ય થઈ જાઓ, વચ્ચે ન લટકો. બસ આ કહેવાનું. દાદા, તમારા મતે સાસુ એજ્યુકેશન એ કોને ગણી શકાય? એજ્યુકેશન એટલે વિચારધારા, ભણતર, અભ્યાસ. અત્યારે સમય પ્રમાણે જે એજ્યુકેશન છે એ સારું જ છે, પણ હકીકતમાં એજ્યુકેશન એટલે જે વિદ્યાથી, જે ભણતરથી સમાજ, વિશ્વની પણ બ્રહ્માંડ બધાનું કલ્યાણ થાય ને, એ વિદ્યા સારી કહેવાય. જો એજ્યુકેશન એટલે અત્યારના સમય પ્રમાણે જે માનતા હોય, મારી દ્રષ્ટિએ એજ્યુકેશન ડોક્ટરો વધે ને ન કહેવાય. ડોક્ટરો વધે અને એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને ડોક્ટરની જરૂર ન પડે ને એને એજ્યુકેશન કહેવાય. તેનો મતલબ એવો નહીં વિચારતા કે આ સમય ડોક્ટરની જરૂર નથી. સમય છે એટલે ડોક્ટરની જરૂર છે, પણ ડોક્ટરો વધે ને એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને ડોક્ટરની જરૂર ન પડે ને એજ્યુકેશન કહેવાય. તો અત્યારે બહુ એટલે બહુ ડોક્ટરની દવાની જરૂર પડે છે. તો આ સમાજને એજ્યુકેટેડ કહેશો કે એક દિન સમય એવો હતો કે કાંઈ નહોતું છતાં હો વર્ષ જીવતા, એને એજ્યુકેશન કહેશો. જે સમાજને વકીલોની જરૂર પડે એ એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને વકીલોની જરૂર ન પડે અને એજ્યુકેશન કહેવાય. સમય પ્રમાણે વકીલે જરૂરી છે. 3 પેઢી ભેગી રહેતી, અત્યારે 2 સગાભાઈ ભેગા રહેતા નથી. તો એ નોખા રહેવામાં એજ્યુકેશન સમજો છો તમે? 3 પેઢી ભેગી રહેતી એમાં સમજો છો? કેટલું દુઃખ પડતું, છતાં ક્યાંય છૂટાછેડા ન થતા. છૂટાછેડાનો ક્યાંય કેસ જ નહોતા, ડિવોર્સ નહોતા, કોઈ વસ્તુ નહોતી. અત્યારે કાંઈ તકલીફ ન હોય અને ડિવોર્સના કેસ વધે છે. તો અત્યારનું એજ્યુકેશન તમને મહાન લાગે છે કે પહેલાનું લાગે છે? બરોબર, જૂનું. એજ્યુકેશન એટલે વિચારધારા. જે વિચારધારાથી બધાનું કલ્યાણ થાય
એ સાચું એજ્યુકેશન છે. એજ્યુકેશન સમય પ્રમાણે ડૉક્ટર જરૂરી છે, પણ સમાજને ડૉક્ટરની જરૂર ન પડે ને એજ્યુકેશન છે. આપણા ગવઢિયાઓ રોજ ગોળનો ગાંઠિયો, ડુંગળી હા, અને બાજરાનો રોટલો રોજ એક ને એક ખાતા. જૂનો ખોરાક. હા, રોજ એક ને એક ખાતા, છતાં એની કેલરી મળી જતી અને હો વર્ષ જીવતા. અત્યારે ડૉક્ટર લખી દે, રવિવાર આ ખાજો, સોમવાર આ ખાજો, મંગળવાર આ ખાજો, આખું બુધવાર આ schedule, ખાજો. time table શેડ્યુલ તૈયાર થઈ બતાવે 60 વર્ષ કે ભાભલા જોવા નથી મળતા. હે 60 વર્ષ થાય છે તો અચ્યુતમ હા. કેશવમ. હે કોઈ વધારે જીવતું નથી. તો એ 100 વર્ષમાં એજ્યુકેશન હતું ત્યાંમાં હતું. હે ધૂળના ઢગલામાં સૂઈ જતા, તડકો ઉપર હોય, બાવળનો છાંયો અને નીંદર આવી જતી. અત્યારે ડનલોકનું ગાડલું હોય, ઉપર એસી ચાલુ, નીંદર તો આવતી એ નથી. નીંદર આવતી નથી. તો એ ધૂળના ઢેફામાં એજ્યુકેશન હતું કે ડનલોકના ગાડલામાં? તમે વિચારો, એજ્યુકેશન કોને કહેવાય? મૂળ એજ્યુકેશન એ છે કે જેનાથી સમાજનું કલ્યાણ કલ્યાણ થાય. થાય. બીજી એક વાત એવી હતી દાદા કે હું છેલ્લા 2-3 વર્ષથી વૃંદાવન પ્રેમાનંદજી મહારાજ છે એને ફોલો કરું છું, અને એનો એક જીવન મંત્ર છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લે શનાશાય ગોવિંદાય નમો નમઃ. એ શ્લોકનું મારે થોડુંક વિચરણ જાણવાની મને ઈચ્છા છે. સરસ. આ મૂળ ભાગવતજીનો શ્લોક છે હા. અને ભગવાન કૃષ્ણનો શ્લોક છે. પ્રેમાનંદ બાબા તો અત્યારે સમાજ માટે બહુ સારું કામ કરી રહ્યા છે. એક હરતી ફરતી યુનિવર્સિટી છે. યુનિવર્સિટી. કેટલા યુવાનોનું મનોબળ આપે છે. હા. હે? કેટલાય ભટકી ગયેલા આત્માનું કલ્યાણ કરે કલ્યાણ છે. કરે. ઘણા વિચારધારાએ ભટકી ગઈ છે, એનું પણ કલ્યાણ કરે છે. જે મોટી મોટી કોલેજો કામ ન કરી શકે, એક એ કામ. વ્યક્તિ કામ કરે છે. આ સંત છે, અને સંતનું કામ પણ આ છે. હા. તો બીજું કે કૃષ્ણાય વાસુદેવાય, હે કૃષ્ણ પરમાત્મા, હે વાસુદેવના પુત્ર, હે કૃષ્ણ પરમાત્મા સંબોધન છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને, હે પરમાત્મા હરિ, પ્રણતઃ ક્લેશ નાશાય, અમારા કોઈ ક્લેશ દુઃખ હોય તેને હરનારા બનજો, એવા ભગવાન ગોવિંદાય નમો નમઃ. નમો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોક જે નિત્ય જપે એના જીવનમાં કોઈ ક્લેશ, કોઈ દુઃખ, કોઈ દારિદ્રતા રહેતી નથી. નિત્ય આ જપ કરવાથી આ એક મહામંત્ર છે. આના જેટલા જપ કરો ને, ગમે એવું દુઃખ આવવાનું હોય ને, તો એ તમારાથી 100 યોજન દુઃખ દૂર જતું રહે છે. આ મંત્રમાં, આ શ્લોકમાં તાકાત છે. તો દાદા, આ પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા પ્રશ્નો અને એનું સોલ્યુશન આજના યુવાનોને મળશે. જી. તો આવા ને આવા પ્રશ્નોના સોલ્યુશન માટે હું તમને અમારા આ પોડકાસ્ટની અંદર આમંત્રણ આપીશ, અને વારંવાર તમે આ યુવાનોને સોલ્યુશન મળે એવા પ્રશ્નોનું સોલ્યુશન આપો એવી હું આશા રાખું છું. અને આપનો સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું કે અમારા પોડકાસ્ટના માધ્યમથી આ બધા પ્રશ્નોના જે નિરાકરણ હતા એ તમે સારામાં સારી રીતના આપ્યા. સરસ. બીજી વાર બોલાવજો ને સમાજનું કલ્યાણ થશે એના માટે 100% આપણે બે પ્રયાસ કરીશું. કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.